gentlemen, are you ready? હવે આપણે જાણીએ છીએ કે આપણી સંસ્થામાં એટલે કે અંધજન તાલીમ કેન્દ્ર અમરેલી આજે શિક્ષક દિનની ઉજવણી ચાલી રહી છે, જેમાં પાઠ 1માં સવારથી લઈ બપોર સુધીનો જે કંઈ કાર્યક્રમ હતો એને આવરી લેવામાં આવ્યો છે અને હવે પછી પાઠ 2માં ટેકનિકલ વિભાગ એટલે કે 12:30થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધીનો જે સમયગાળો છે એની ઉજવણી કેવી રીતે કરવામાં આવી એ હવે આપણે આ વિડીયોમાં જોઈશું. તો જોઈએ તો હવે આપણે શુભ શરૂઆત કરીએ પ્રાર્થનાથી, અને પ્રાર્થનાના શબ્દ છે ઇતની શક્તિ હમે દેન દાતા. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर दूर अज्ञान के हों अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. ઇલેક્ટ્રિક મોટર ડિવાઇડિંગ વિશે જોવાના છીએ. બરાબર, જેમાં ઇલેક્ટ્રિક મોટર ડિવાઇડિંગ એટલે શું? હવે પ્રશ્ન થાય કે મોટર ડિવાઇડિંગ એટલે શું? બરાબર, કે જે કોઈ પણ મોટર બગડી ગઈ હોય, ભરી ગઈ હોય, એ મોટરને ફરીથી વાઇડિંગ કરવામાં આવે છે. એ મોટરને ડિવાઇડિંગ કરવામાં આવે છે. આવી રીતના આપણે મોટરના અલગ અલગ વાઇડિંગ કરવામાં આવે છે. એમાં 6 પ્રકાર હોય છે મોટર વાઇડિંગના: સિમ્પલેક્સ, ડુપ્લેક્સ, સેટ સિમ્પલેક્સ, સેટ ડુપ્લેક્સ અને ટ્યુબ. આ રીતના 6 પ્રકાર મોટર વાઇડિંગના વાપરવામાં આવે છે. એમાં જે આપણે જે મોટર વાઇડિંગ જે કરવાનું છે એમાં સિમ્પલેક્સ ડિવાઇડિંગ કરવાનું છે. એમાં 24 નોટની મોટર હોય છે અને 12 કોઇલ હોય છે. એમાં 4 પોલ બેસે છે. બરાબર, આવી રીતના આપણે વાઇડિંગ કરવામાં આવે છે અને એ વાઇડિંગ હવે આપણે આગળ જોઈશું.
દશરથભાઈ, આ મોટર ડિવાઈડ આપણી આ મોટર છે બરોબર, અને આ કોયલ છે, આ કોયલ છે આપણે, અને આ મોટર છે. આ મોટરની અંદર 24 સ્લોટ છે. કેટલા સ્લોટ છે? 24 સ્લોટ છે. એમાં આપણી 12 કોયલ બેસશે બરોબર. પહેલું ટટ્ટુ, પહેલી કોયલ ક્યાં બેસીએ? 1 થી 6. બીજી કોયલ, ત્રીજી કોયલ 5 થી 10. ચોથી કોયલ 7 થી 12. અને પાંચમી કોયલ 14. અને છઠ્ઠી કોયલ 16. અને સાતમી કોયલ જે છે એ ક્યાં બેસશે? 13 થી 18. અને આઠમી કોયલ 15 થી 20. અને આપણે નવમી જે કોયલ છે એ બેસશે 17 થી 22. અને જે 10મી જે કોયલ છે એ બેસશે 19 થી 24. હા, કેનિંગ એટલે શું થાય? હવે ફૂલ ફોર્મ શીખાતા. હું ફૂલ ફોર્મ બોલો તો કેન, બોલો કેન, નાયલોન એન્ડ કોયર વર્ક. હવે કોયર વર્ક એટલે આપણે કેનિંગ નું સાદું ગુજરાતી કરીએ તો શું? તાર કે કાછી દ્વારા, કાચી એમાંથી બનાવવામાં આવે નારિયેળની કાચની. એમાંથી તાર એમાંથી બનાવવામાં આવે પ્લાસ્ટિક. એમાંથી એટલે શું? હાથ દ્વારા લોખંડ, લાકડું કે ગમે તે વસ્તુ ઉપર પોતાના હસ્તકળાથી અવનવા ચિત્રો કે ડિઝાઇન ઉત્પન્ન કરવી એટલે શું? કેનિંગ. શું? કેનિંગ માં મુખ્યત્વે એમ કહીએ તો કયા તારનો આપણે યુઝ કરીએ? પ્લાસ્ટિકના તારનો. કેનો? અને આપણે જે લોખંડનું ચોકઠું આવે, લાકડાનું ચોકઠું આવે તેનો યુઝ શું કામ થાય? ખુરશી ભરવામાં. એમાં હેવામાં બિસ્કિટ ભરત, લેરિયા ભરત, હોલ કચ્છી ભરત, 1 થી 6 ભરત, એમાં તાણો વાણો, ત્રીજું ભરત, ચોથું. ત્યાં બધા ભરતના પ્રકાર છે. શું છે? આપણે બધા ભરત ભરી. એમાં સૌથી પહેલું આપણે આદી બેઝિક માહિતી લઈ તો ચોકઠું લાકડાનું હોય. એનું હોય આપણે આ પેપરમાં અહીંયા મશીનથી આપણે ક્રીજ પાડી લીધો છે બરોબર. હવે અક્ષયભાઈ આ તમે જો આપણે ક્રીજ પાડી લીધી છે બરોબર. હવે તમે આને બોક્સમાં આપણે વાળ્યું હતું ને એ રીતે આનું ઘડી પાડવામાં ઘડી પાડો, આ રીતે ઘડી પાડો. હવે બે બાજુથી ખોલ નાખો. અહીંયાથી ખડી પાડો. અહીંયા ક્રીજ છે ને ત્યાંથી વાળો ખડી પાડો. ત્યાંથી પડ્યું બરોબર. આજે આપણે 6 ટપકા વાળી બ્રેલ લિપિ શીખીએ છીએ બરોબર ને. બ્રેલ લિપિની શોધ કોણે કરી? ડ્યુબ્રેલ. તેનો જન્મ ક્યાં થયો હતો? બરોબર.
તે કેવી રીતે બ્લેન્ડ થયા હતા, દાંતિયો કેવું કહેવાય? આના સેન્ટર બોક્સ કહેવાય. અને એની અંદર જો આ કાચલો છે, આ કાચલો છે, એની અંદર બોબીન હોય ને, પછી ઓલું પેનલ જો નીચે આ ડાબી સાઈડ માં દબાવો. હવે આ કાચલો છે આવડવા છે મારે છે, આમ દબાવી દબાવો. બસ હવે ધીમે ધીમે આ સાઈડ લાવ. હા રેડી કમ્પ્લીટ. તો પછી એક મિનિટ તો એ તો રાગમાના તો વર્ગિત સ્વર એટલે શું? બોલતા નહીં સૌભાઈ તમે શું ભાવિકભાઈ રાગમાં ગાવતા હોય સ્વરો? રાગમાં નિયામલરમાં વિકૃત સ્વર કે બરાબર, પણ વિકૃત સ્વર એટલે શું? એની વ્યાખ્યા શું? વિકૃત સ્વર કોને કહેવાય? તમે તમારા મતે વિકૃત સ્વર એટલે શું? શુદ્ધ સ્વર કરતા નીચો હોય એ સ્વર, થોડોક નીચો ગવાતો સ્વર. એટલે તમે તમારી ભાષામાં તમે કોમળ સ્વર કયો એ વિકૃત સ્વર, બરોબર? નિયામલારમાં વિકૃત સ્વર કયા કયા આવે છે? નિયામલારમાં વિકૃત સ્વર આવે છે કયા આવે ભાવિકભાઈ? સાહેબભાઈ કયા આવે નિયામલામાં? હા બરાબર. ભાવિકભાઈ કયા આવે? હા. દરેક ક્લાસની મુલાકાત લીધા બાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ કોમ્પ્યુટર ક્લાસમાં. આજના દિને કોમ્પ્યુટર એ એક મુખ્ય ભાગ બની ગયો છે, કારણ કે દરેક જીવન જરૂરિયાત વસ્તુઓ હોય અથવા તો કોઈ પણ સિસ્ટમ ચલાવવી હોય તો કોમ્પ્યુટર અગત્યનું બની ગયું છે. તો આજે આ શિક્ષક દિન નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસની અંદર શિક્ષક તરીકે અજીતભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે આજે તેઓ શિક્ષક તરીકે નિમાયા છે. તો આપણે જોઈએ કે અજીતભાઈ કેવી રીતે પોતાની જે આવડત છે એ બતાવે છે. તો આપણે જોઈએ. પહેલો ભાગ આપણે ડેસ્કટોપ એટલે ગમે તે જગ્યાએ લઈ ન જઈ શકે, એક ને એક જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. કોમ્પ્યુટરનો બીજો ભાગ એટલે લેપટોપ આપણે ઠેલામાં ગમે ત્યાં